વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં કાવ્ય 6 સમજીશું, જેનું નામ છે ધૂળીએ મારે. ધૂળીએ મારે હેડિંગનો અર્થ થાય છે સાદો માર્ગ, સાદા જીવનનો, સાત્વિક જીવનનો માર્ગ. જેના કવિ છે મકરંદ દવે અને કાવ્યનો પ્રકાર છે ઉર્મી ગીત. આ કાવ્યમાં કવિ આપણને જીવન જીવવાનો સત્યનો સાદો અને સાત્વિક માર્ગ બતાવે છે અને કહે છે કે આપણે આપણી મોજ મસ્તીમાં સાદા માર્ગે ચાલવાનું છે અને સાત્વિક જીવન જીવવાનું છે. કવિનો પરિચય જોઈએ તો જન્મ 13/11/1922 અને મૃત્યુ 31/1/2005. મકરંદ વજયશંકર દવે રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. વર્ષો સુધી મુંબઈ રહ્યા પછી તેઓ વલસાડ પાસે નંદીગ્રામમાં વસ્યા હતા. સાહિત્યની સાધનાની સાથે આધ્યાત્મિક ક્ષેત્રે ગતિ કરતા રહ્યા. ગાંધીયુગ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધનાને અનુલક્ષતી કવિતા રચનાર તેઓ મરુની કવિ હતા. તેઓના કાવ્યમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી સરળ ભાષામાં પણ ચોટદાર રીતે રજૂ થયો છે. તેમણે 1979નો રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. જગતમાં સૌથી વધુ મૂલ્યવાન માણસ વચ્ચેના પ્રેમ અને લાગણી છે. ધન માટે વલખા માર્યા વગર, વલખા મારવા એટલે કે ચારે તરફ એને શોધવું, પોતાની વર્તમાન સ્થિતિમાં અદના આદમીને સ્વમાનભેર જીવવાનો સંસ્કાર આપી જાય તેવું કાવ્ય છે. જીવન વિશેનો ખ્યાલ તદ્દન જુદો જ છે. બે માર્ગો છે, એક ધૂળિયો એટલે કે સાદો સાત્વિક જીવનનો માર્ગ અને બીજો સોનાનો એટલે કે ધન સંપત્તિવાળો, લાલસાવાળો માર્ગ. કવિ અહીં ધૂળિયે માર્ગ ચાલવાનું આહ્વાન કરે છે કે જો તમારે શાંતિમય જીવન જીવવું હોય તો ધૂળિયો માર્ગ એટલે કે સાદો અને સાત્વિક માર્ગ અપનાવવો જોઈએ. એના વિશેનું આ સરસ કાવ્ય અહીંયા કવિએ લખ્યું છે. આપણે કાવ્યમાં આવતા શબ્દાર્થ પહેલાં સમજી લઈએ તો તમને કાવ્ય સમજવામાં સરળતા રહેશે. શબ્દાર્થ આપણે સમજીએ તો આપણા જુદા આંખ એટલે કે જિંદગી વિશેની આપણી જુદી સમજ. ઉપરવાળું એટલે કે પરમેશ્વરની સત્તાવાળું. દોઢિયું એટલે કે દોઢ પૈસાનો સિક્કો. પ્રેત એટલે કે અવગતિઓ જીવ. અવગતિઓ જીવ એટલે કે જે જીવની ગતિ નથી થઈ, જે જીવને મોક્ષ નથી મળ્યો અને જે ભયા કરે છે એને કહેવાય અવગતિઓ જીવ. અમથું એટલે કે સ્વાર્થ વગરનું અને કોરવું એટલે કે મહેકવું. આ શબ્દાર્થ તમે જોઈ લો વિદ્યાર્થી મિત્રો. શબ્દોના અર્થ તમે સમજી ગયા હશો. હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ તો કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ. રાખ એટલે કે જેની પાસે કશું જ નથી એવી વ્યક્તિ. અહીંયા કવિ આપણને કહે છે કે કોણ આપણને ગરીબ કહે છે, કોણ આપણને રાખ કહે છે. કારણ કે કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંખ. મનને કહે છે કે હે ભોળા મન, આપણા બધાના આંખ એટલે કે જિંદગી વિશેની આપણી દરેક લોકોની સમજ જુદી જુદી હોય છે. આપણે આપણું મન જો સાદો અને સાત્વિક માર્ગ પસંદ કરે અને પછી કોઈ આપણને ગરીબ અને રાખ કહે તો આપણે આપણા મનને સમજાવવાનું છે કે આપણે જિંદગી જીવવાની રીત અને એ લોકોનો જિંદગી જીવવાની સમજ જુદી છે. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું એમાં દેશી ખોટ. આપણી પાસે થોડાક પૈસા ઓછા છે, થોડા ધનવાન ઓછા છીએ બીજા લોકો કરતાં, તો કવિ કહે છે
કે એમાં આપણે કશી ખોટ નથી, એમાં આપણું કશું બગડી ગયું નથી. આપણું જીવન જો આપણે શાંતિથી અને સત્યના માર્ગ પર ચાલવું હોય તો આપણી પાસે બીજા લોકો કરતાં પૈસા ઓછા હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આપણે કંઈ ખોટું કરી અને પૈસા મેળવીએ અને પછી જે ઊંઘ ન આવે એના કરતાં સાદો અને સાત્વિક માર્ગ પસંદ કરી આપણે રાત્રે શાંતિથી ઊંઘી જઈએ તો એ માર્ગ આપણા માટે સોનાનો છે. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માનામાં. અહીંયા કવિ ઉપર જે પરમેશ્વર છે એની ઉપર ભરોસો કરવાનું કહે છે અને કહે છે કે ઉપર જે બેંક બેઠી છે એટલે કે ઉપર જે ભગવાનનો ન્યાય છે એ આપણી માલામાલ કરતી બેંક છે. એનો અર્થ થાય છે કે એ આપણને કોઈ દિવસ જિંદગીમાં તકલીફ પડવા દેશે નહીં. આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ખાણું એટલે કે જમવાનું. ઉપરવાળો છે એ આપણને રોજ 2 ટાઈમ જમવાનું મેળવી આપે છે તો પછી કાલની ચિંતા કરવાની કશી જરૂર નથી. ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખની વાતો કહેતા બાથમાં ભીડી વાત. ધૂળિયો માર્ગ એટલે સાદો અને સાત્વિક માર્ગે જો આપણને આપણી જેવા કોઈ મનુષ્ય મળી જાય તો એની સાથે સુખ દુઃખની વાતો કરતા આપણું જીવન આસાનીથી પસાર થઈ જાય છે. એટલે કે વધુ પડતા આપણાથી જે લોકો ઊંચા હોય એની સાથે જો તમે દોસ્તી કરશો, એનો સંગ કરશો તો તમે કદાચ લાલસા જાગશે કે આપણે પણ એની જેવા થઈએ. પણ જો આપણે શાંતિથી જીવન જીવવું છે તો આપણા જેવું જીવન જીવતા લોકોનો જો આપણે સાથ પસંદ કરીશું અને સુખ દુઃખની વાતો કરીશું તો આપણું જીવન છે એ આસાનીથી કપાઈ જશે. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આગ, વચ્ચે નાનું ગામડું બેઠું આવો ક્યાં છે લાભ. ગામડામાં રહેતા લોકો છે એ લોકો આવતીકાલની ચિંતા કરતા નથી. એને પરમેશ્વર ઉપર જે પરમેશ્વર એટલે કે ઈશ્વર બેઠો છે એની ઉપર એને પૂરેપૂરો ભરોસો હોય છે કે આવડું મોટું વિશાળ આગ જેને બનાવ્યું છે નીલા રંગનું, આજુબાજુ જે ખુલ્લા ખેતરો છે એ બનાવનાર પરમેશ્વર અવશ્ય વરસાદ વરસાવશે અને આપણને ધન ધાન્યથી આપણી ભૂમિ ભરપૂર કરી દેશે. એટલે કે આવતીકાલની ચિંતા કરવાની જરૂર નથી. આવા નાનકડા ગામડામાં આવો લાભ આપણને મળી રહે છે કે જ્યાં શાંતિથી જીવન જીવતા લોકો રહે છે. એને શહેરના લોકોની જેમ પૈસા પાછળ આંધળી દોટ મૂકવી ગમતી નથી. એ લોકો કાલની ચિંતા કરતા નથી. એ લોકોને ભગવાન ઉપર પૂરો ભરોસો છે કે જેને આટલી જમીન આપી છે, આટલું આગ બનાવ્યું છે એ અવશ્ય વરસાદ વરસાવશે અને આપણા ખેતર છે ધન ધાન્યથી ભરપૂર થઈ રહેશે. સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હેત, દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેમ. કવિ કહે છે કે આજે અમીર ધનવાન બનવાનો જે શોર્ટકટ છે, જે સાંકડો માર્ગ છે એમાં તો માત્ર સ્વાર્થના લોકો તમને મળે છે. હેતને પણ એ લોકો ગણી ગણીને કરે છે. હેત એટલે કે વહાલ સંબંધો રાખવા. તો આવા સોનાની સાંકડી ગલીમાં એટલે કે આવા ધનવાન લોકો છે એ લોકોના હૃદય સાંકડા છે અને જો એ તમારી સાથે કોઈ પ્રકારનો વ્યવહાર કરે છે તો પણ એમાં એ ગણી ગણીને સંબંધ રાખે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. અને દોઢિયા માટે, દોઢિયા એટલે કે પૈસા, દોડતા એમાં જીવતા જોને પ્રેત. પ્રેત એટલે કે અવગતિઓ જીવ, જેને આપણે ભૂત પણ કહીએ છીએ. તો આવા ભૂત જેવા લોકો આવા સોનાની સાંકડી ગલીમાં જાણે જીવતા ભૂત હોય એમ પૈસા પાછળ માત્ર દોટ મૂક્યા કરે છે. જીવનનો સાચો આનંદ લેવાનું ભૂલી જાય છે. એ લોકોની પાસે જે છે એનાથી વધુ મેળવવા માટે એ લોકો પ્રયત્ન કરે છે. સંતોષ નામની ચીજ એના જીવનમાં હોતી નથી. તો સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હેત. તો આવા પૈસાવાળા લોકો તો હેત પણ ગણી ગણીને કરે છે
અને પૈસાની પાછળ એવી રીતના ભાગે છે કે જાણે જીવતા ભૂત દોડતા હોય એવી રીતના આગળ પાછળ કંઈ પણ જોયા વગર અને કોઈ સાથે માત્ર સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે મળવાનું એને પસંદ હોતું નથી. તે લોકો પોતાને ક્યાં ફાયદો થશે એ જાણી અને પૈસાની પાછળ ભૂતની જેમ દોટ મૂક્યા કરે છે. એના જીવનમાં સંતોષ નામની કોઈ ચીજ હોતી નથી. માનવી ભાળી અમથું આપણું ફોરે વહાર, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલે. જ્યારે આપણે લોકો કેવા છીએ કે આપણને આપણે જેવો બીજું મનુષ્ય જોઈ આપણે સ્વાર્થના સંબંધો રાખતા નથી. આપણે ગણીને કોઈને હેત કરતા નથી કે આનાથી મને કેટલો ફાયદો થશે. આપણને તો આપણા જેવો બીજો મનુષ્ય જોઈને અમથું એટલે કે કોઈ પણ સ્વાર્થ વગરનો વહાર જે છે, કોઈ પણ સ્વાર્થ વગરનો આપણો સંબંધ હોય છે. અને આ લોકો કોઈ પૈસાની ચિંતા કર્યા વગર જાણે નોટ અને સિક્કા નદીમાં નાખી દીધા હોય, એટલે કે પૈસાની જાણે એની કોઈ પડી નથી એવી રીતના સાદો અને સાત્વિક માર્ગ પસંદ કરે છે. આ લોકો જે છે એ મનુષ્યને જોઈને ખુશ થાય છે. એમાં એ લોકોનો કોઈ સ્વાર્થ, કોઈ ગણતરી હોતી નથી, કારણ કે એ લોકોને કંઈ ભૂતની જેમ પૈસા પાછળ દોડવું હોતું નથી. એમને તો માત્ર ને માત્ર જોઈએ છે બીજા મનુષ્યનું વહાલ, સુખ દુઃખની વાતો કરવા, સંબંધો સાચવવા માટે એને પોતાના જેવા સાદો અને સાત્વિક માર્ગ પસંદ કરવાવાળા મનુષ્યોનો સાથ જોઈએ છે. એ માટે એ નોટ અને સિક્કાની પણ પરવા કરતા નથી. જાણે નોટ અને સિક્કા નદીમાં નાખી દીધા હોય એવી રીતના કોઈ પણ જાતના સ્વાર્થ વગર એકબીજાને મળે છે અને પોતાનો જીવનનો માર્ગ કાપે છે. તો આ કાવ્ય આપણે ફરીવાર આખો સાર જોઈ જઈએ તો કવિ આ કાવ્યમાં આપણને સાદું અને સાત્વિક જીવન જીવી અને આ મનુષ્ય જીવન જે આપ્યું છે એમાં સ્વાર્થ વગરના સંબંધો રાખીને જો તમે જીવન જીવશો તો એની જે અલગ મજા છે એના વિશે કવિએ અહીંયા વાત કરી છે. આખા કાવ્યનો સાર જોઈ જઈએ તો કવિ કહે છે કે આપણે જરા પણ ગરીબ નથી અને જરા પણ રાંક નથી. આપણને જે લોકો ગરીબ અને રાંક કહે છે એ લોકો તો બધા સ્વાર્થના અને કપટી લોકો છે, જ્યારે આપણે તો ભોળા લોકો છીએ. એ લોકોની ગણતરી જિંદગી વિશેની જુદી છે, એની સમજ જુદી છે અને આપણી જે સમજ છે એ જુદી છે. આપણી સમજ છે એ સાચા માર્ગની છે, જ્યારે એ લોકોની સમજ સ્વાર્થના કપટી સંબંધોની છે, જે માત્ર ને માત્ર પૈસા જ ભાળે છે. કવિ કહે છે કે જો આપણી પાસે થોડાક પૈસા ઓછા છે તો ચિંતા કરવાની જરૂર નથી, એમાં કશું આપણું બગડી ગયું નથી. આપણે કોઈ પણ જાતની ચિંતા વગર જો નિરાંતે સૂઈ શકતા હોય તો આપણે જીવનનો સાચો માર્ગ પસંદ કર્યો છે એમ સમજવાનું કવિ કહે છે. અને કવિ પાછા પરમેશ્વર ઉપર પણ એટલો જ ભરોસો રાખે છે કે આપણી ઉપરવાળી બેન તો માલામાલ છે, એટલે કે ભગવાનને આપણી ખૂબ ચિંતા છે. એ જ્યારે વર્ષ આપણું સારું થશે તો એટલું બધું વરસાદ વરસાવી અને આપણા ખેતરો ધન ધાન્યથી ભરપૂર કરી દેશે કે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. જે આપણને આજનું ખાવાનું આપે છે એ કાલનું ખાવાનું પણ આપી જ દેશે. અને કવિ કહે છે કે આપણે જે સાચો જીવન જીવવું હોય તો આપણા જેવા મનુષ્યનો સાથ પસંદ કરવો ખૂબ જરૂરી છે, કારણ કે તેમાં જે સંબંધોમાં જે આનંદ મળે છે એ સ્વાર્થના સંબંધોમાં મળતો નથી. આગળ કવિ આપણને ગામડાની વાત કરે છે કે ગામડાના લોકો જેવી રીતના નિષ્ફિકર હોય છે, એ લોકો માત્ર ચોમાસામાં જ ખેતી કરે છે, તો ભગવાન ઉપર કેટલો બધો ભરોસો છે એ લોકોને કે આટલું મોટું જેણે આકાશ બનાવ્યું છે, આટલી જમીન આપી છે, એ વરસાદ પણ અવશ્ય વરસાવશે અને આપણે જે પાક થશે એનાથી આપણું જીવન ખૂબ સારી રીતે પસાર થઈ જશે. એ લોકો કાલની ચિંતા કરતા નથી. કવિ અહીંયા ગામડાના નિષ્ફિકર લોકોની, સ્વાર્થ વગરના સંબંધો રાખનારા ગામડાના ભોળિયા લોકોનું આપણને ઉદાહરણ આપે છે કે જીવન તો ગામડાના લોકોનું સાચું છે. જ્યારે જે અમીર છે, ધનવાન છે, એ લોકો તો સોનાની સાંકડી ગલી જેવા છે, એટલે કે સંકુચિત મગજના, સંકુચિત સંબંધ રાખવાવાળા છે.
કે જેમની વિચારધારા સંકુચિત છે, જે ગણી ગણીને લોકો સાથે મળે છે કે આની સાથે હાથ મિલાવીશ તો મને કેટલો ફાયદો થશે, અને એ લોકો પૈસા પાછળ દોઢિયા એટલે કે પૈસા પાછળ ભૂતની જેમ દોડે છે, રાત દિવસ જોયા વગર. એના જીવનમાં કંઈ સંતોષ નામની વસ્તુ હોતી નથી. અને જ્યારે આપણા ભોળા લોકો તો મનુષ્યને જોઈને કોઈ પણ સ્વાર્થ વગર અમથું એટલે કે કોઈ સ્વાર્થના સંબંધ વગર એકબીજાને સ્નેહભાવથી મળે છે, અને જાણે કાલની કોઈ ચિંતા ન હોય અને નોટને સિક્કા નદીમાં નાખી દીધા હોય એટલી બધી નિષ્ફિકરતાથી સાદો અને જીવનનો સાત્વિક માર્ગ પસંદ કરે છે. તો આ જ માર્ગ સાચો છે, આ જ માર્ગ સત્યનો માર્ગ છે. એ માર્ગે જો તમે ચાલશો તો તમારે રાત જે તમને ઊંઘ આવે છે એ તમને ખૂબ સરસ આવશે. કોઈ જાતની ચિંતા કર્યા વગર તમે તમારું જીવન જીવી શકશો. તો આ કાવ્યમાં કવિએ આપણને સાદો અને સાત્વિક માર્ગ અપનાવવાની વાત કરી છે. આ કાવ્યનો આપણે અભ્યાસ જોઈએ તો સાચો વિકલ્પ લખી ક્રમ અક્ષરમાંથી વિકલ્પમાં આપણે લખવાનું છે. પહેલું છે, કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વની ગણે છે? ક ધન સંપત્તિ, ખ જમીન જાયદાદ, ગ મનુષ્ય વચ્ચેનો પ્રેમ, કે ઘ સોનું ચાંદી. તો એનો જવાબ આવશે મનુષ્ય વચ્ચેનો પ્રેમ. બીજું છે, આ કાવ્યમાં કવિએ ધૂળીએ મારક શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? તો ક છે સાદો અને સાત્વિક જીવનનો માર્ગ, ખ ધન સંપત્તિની લાલસા, ગ સુખ વૈભવથી ભરપૂર જીવન, અને ઘ ધૂળ માટી અને કાદવ. તો એનો જવાબ આવશે સાદો અને સાત્વિક જીવનનો અર્થ. ત્રીજું છે, કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? તો એનો જવાબ આવશે, વિકલ્પો આપેલા છે જોઈએ તો ક ઈશ્વરને, ખ આકાશને, ગ દેના બેંકને, ઘ સ્ટેટ બેંકને. જવાબ આવશે ઈશ્વરને. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું છે, મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતના મળવું જોઈએ? જવાબ આવશે, એક મનુષ્યએ બીજા મનુષ્યને કોઈ પણ જાતના સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે મળવું જોઈએ. બીજું છે, પ્રવર્તમાન એટલે કે આજના સમયમાં મનુષ્ય શાની પાછળ દોટ મૂકી છે? તો જવાબ આવશે, પ્રવર્તમાન સમયમાં મનુષ્ય આજે પૈસા પાછળ દોટ મૂકી છે. ત્રીજું છે, ખુલ્લા ખેતરમાંથી અને અડખે પડખે શબ્દનો અર્થ સમજાવો. ખુલ્લા ખેતરમાંથી એનો અર્થ એમ થાય છે કે આવ જે પરમેશ્વર બેઠો છે એણે આવડું મોટું જે ખેતર અને જમીન બનાવ્યા છે તો એની ઉપર તમને પૂરો ભરોસો હોવો જોઈએ. અડખે પડખે એટલે આજુબાજુમાં જે તમામની ચિંતા કરવાવાળા ભગવાન છે તો એની ઉપર ભરોસો રાખી અને જીવનમાં સાદો અને સાત્વિક માર્ગ પસંદ કરવો જોઈએ. સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ તો પહેલું છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? એનો જવાબ આવશે, કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ. પૈસા પાછળ સુખ ચેનને ગીરવે મૂકીને દોટ મૂકવાની નથી, પણ ઈશ્વર ઉપર ભરોસો રાખીને કે જેણે આપણને આજનું ખાવાનું આપ્યું છે એ કાલ પણ આપણને જમવાની વ્યવસ્થા કરી દેશે એટલો ભરોસો રાખી અને શાંતિનો માર્ગ અપનાવવાની વાત કરી છે. ફોરવું એટલે કે મહેવું. કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ છે અને કયો ભાવ જગાડાયો છે? તો કાવ્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન જેની પાછળ લાગ્યું છે એવી પંક્તિઓ આપણે જોઈએ તો પહેલી પંક્તિ છે, આપણે કાવ્યમાં એ પંક્તિઓ શોધવીની છે. પહેલું છે, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રામ. બીજી પંક્તિ છે, એમાં તો શું બગડી ગયું, એમાં તો શી ખોટ. તો આ બે પંક્તિઓ છે પ્રશ્નાર્થવાળી છે
ત્રીજું છે વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં છે આવો લાભ. તો આ 3 પંક્તિઓ જે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે અને એમાં કાવ્યમાં ભગવાન ઉપર ભરોસો રાખવાનો છે અને આપણી પાસે ઓછા પૈસા છે તો આમાં આપણું કશું બગડી જવાનું નથી. અને જાણે ગામડાના લોકો જે આનંદથી, જે મસ્તીથી, જે નિષ્ફિકરતાથી જીવન જીવે છે એવું જીવન જીવવાનો કવિએ આ કાવ્યમાં આપણને સંદેશ આપ્યો છે. ત્રીજું છે ધૂળીએ માર્ગ એટલે શું? એનો અર્થ થાય છે સાદો અને સાત્વિક જીવન જીવવાનો માર્ગ. આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે? તો આ માર્ગે ચાલવાથી આપણને આપણા જેવા લોકો મળે છે કે જેની સાથે આપણે સુખ દુઃખની વાતો કરતા, જે સ્વાર્થ વગરના લોકો છે, જેને જોઈને આપણને વહાલ ઉપજે છે, એની સાથે જીવનનો માર્ગ આસાનીથી કપાય છે. આપણું જીવન ચિંતા વગરનું બને છે અને ભગવાન ઉપરનો ભરોસો આપણને આ જીવન જીવવાની પ્રેરણા આપે છે. ચોથું છે કવિ પાસે શું નથી? એમની મન ઉપર શી અસર છે? તો કવિ પાસે થોડાક નોટ અને સિક્કા નથી અને એમાં કવિ કહે છે કે એની મારા મન ઉપર કશી અસર નથી. મને મારા પરમાત્મા પર પૂરો ભરોસો છે કે જેમણે આ જીવન આપ્યું છે તો જીવન જીવવાનો સાદો અને સાચો માર્ગ પસંદ કરું તો મારું જીવન અવશ્ય કપાઈ જશે અને મને કોઈ પણ જાતની સમસ્યાનો સામનો કરવાનો આવશે નહીં. તો ઉપરના જે આપણે વિસ્તારથી પ્રશ્નો જોયા એની સાથે આ આપણું કાવ્ય અહીંયા પૂરું થાય છે. તમારે હોમવર્કમાં ફેરબુક બનાવવી હોય તો ફેરબુકમાં, એ તો વર્કબુકમાં આની એક્સરસાઇઝ લખવાની રહેશે. થેન્ક યુ.